नमस्ते। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा વિદ્વિષાવહૈ। અમ આજની કક્ષામાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જાવામાં થોડાક ઊંડા ઉતરીએ। પહેલું પગથિયું આપણે ગાડીવાળો કાર્યક્રમ જે બનાવ્યો હતો ઇન્ટેલિજેમાં એ જ કાર્યક્રમ છે, પણ મેં થોડો ફેરફાર કર્યો છે। મેં મારા પેકેજનું નામ net.codingingujarati.car એવું નામ આપ્યું છે। જ્યારે આ નવો પ્રોજેક્ટ બનાવ્યો હતો ને ન્યૂ, અને પછી પ્રોજેક્ટ આપણે એનું ચયન કરીએ છીએ ઇન્ટેલિજેમાં, તો એ વખતે આપણે જે નામ આપીએ છીએ જાવા અને પછી ગ્રુવી, અને પછી આપણે આગળ વધીએ છીએ। ગ્રુવી લાઇબ્રેરી, ના, લાઇબ્રેરીની કોઈ આવશ્યકતા નથી। ગ્રુવી કે આપણે મેવનમાં ગયા હતા। આ બધું થવાનું કારણ એ છે કે મેં આમાં નેટબીન્સ પણ ઇન્સ્ટોલ કરેલું છે। હવે નેટબીન્સ કન્ફિગર કરવામાં ઇન્ટેલિજે ને કંઈક ગડબડ થઈ ગઈ લાગે છે। મેં ગ્રુવીનું ચયન ના કર્યું, અને હું ખાલી પ્રોજેક્ટ ફ્રોમ ટેમ્પલેટ કમાન્ડ લાઇન એપ કરું છું, અને તે વખતે ડિફોલ્ટમાં અનટાઇટલ આવશે। તો બેઝ પેકેજ એ મેં કાર, ગાડી, એટલે net.coding.gujarati.car, અને તેની અંદર મારો કાર નામનો કાર્યક્રમ આ રીતે મેં એનું ઇનપુટ આપ્યું છે। તો આમાં શું થશે કે net.codingingujarati.car એ નામનું પેકેજ છે। તો એ રીતે જે ફોલ્ડર છે આપણું કોડિંગ ઇન ગુજરાતી, તેમાં ફોલ્ડર પણ એ રીતે બનશે, જેમ કે જાવાની અંદર કાર આપણો જે મેઇન પ્રોજેક્ટ છે, પછી એમાં સોર્સ SRC, અને નેટ તેની અંદર કોડિંગ ઇન ગુજરાતી, પછી કાર, તેમાં main.java, આ રીતે ફાઇલ બનશે। બરાબર? એટલા માટે કે આપણે કોડિંગ ઇન ગુજરાતીની અંદર કાર, જો આપણું બેઝ પેકેજ net.codingingujarati હોત અને પ્રોજેક્ટ નેમ કાર આપ્યું હોત, તો શું થાત? કોડિંગ ઇન ગુજરાતીમાં જ, એટલે એક ફોલ્ડર ઉપર main.java ફાઇલ આવી જાત, અને આપણે કોઈ બીજો કાર્યક્રમ બનાવીએ તો એની main.java ફાઇલ પણ જ બને, જે પછી બે main.java તો એક સાથે ન હોઈ શકે, એટલે ગરબડ થાય। એ ગરબડને નિવારવા માટે આપણે net.codingingujarati.car, આપણે કાર, ગાડી માટેનો આ પ્રોજેક્ટ છે, તો નામ પ્રોજેક્ટનું પણ કાર, અને બેઝ પેકેજ છે એમાં પણ .car આપવાનું, એટલે એ અલગ રહેશે। ફરી આપણે કોઈક નવો કાર્યક્રમ બનાવીએ, જેમ કે નામું, તો net.codingingujarati.namu, એટલે અહીંયા એક બીજું ફોલ્ડર બનાવશે કારની જોડે જ, નામનું, અને એની અંદર એની main.java ફાઇલ હશે, એટલે ક્યાંય કોઈ ગરબડ થવાની શક્યતા ન રહે। બરાબર? અને હવે આપણે શીખીશું ક્લાસ। આપણે મેઇન ક્લાસ તો એની જાતે જ મૂકી દે છે ઇન્ટેલિજે, અને એમાં મેઇન ફંક્શન જે હોવું જ જોઈએ, તો જ આપણી ગાડી દોડશે, કારણ કે ગાડીની દોડવાની શરૂઆત મેઇન ફંક્શનથી જ થાય। પણ આપણે આજે આ ક્લાસ વિશે શીખીશું। ક્લાસ મેં કીધું હતું ને કે કાર, તો કાર એક વાહનનો પ્રકાર છે, તો આપણે વાહન નામનો ક્લાસ બનાવીએ। બરાબર? તો એના માટે જુઓ, આ પ્રોજેક્ટ વ્યૂ છે ઇન્ટેલિજેનો, આપણે પ્રોજેક્ટ ફાઇલ્સ પણ કરી શકીએ, તેમાં આખી આ હાયરાર્કી દેખાશે, એટલે જે વિન્ડોઝ એક્સપ્લોરરમાં જે ફોલ્ડર હોય ને, એ જ રીતે, એ જ પ્રમાણે પ્રોજેક્ટ ફાઇલ્સ વ્યૂ પસંદ કરીએ, એનું ચયન કરીએ, તો દેખાશે આપણને SRC, નેટ, કોડિંગ ઇન ગુજરાતી, કાર, એની અંદર મેઇન .java નહીં બતાવે, ખાલી મેઇન જ બતાવશે।
અને પ્રોજેક્ટ વ્યૂનું ચયન કરીએ તો એ આખું અલગ રીતે દેખાશે અને એમાં નેટ ડોટ કોડિંગ ઇન ગુજરાતી ડોટ કાર એટલે જે ફોલ્ડરની હાયરાર્કી છે એની પરંપરા છે એ ભેગી કરી દેશે, કારણ કે એની કોઈ અત્યારે આવશ્યકતા નથી. તો આપણે એક નવો ક્લાસ બનાવીએ. કયો? હું જમણી ક્લિક કરું છું, માઉસમાં જમણી ક્લિક, અને પછી ન્યૂ, અને એમાં જાવા ક્લાસ એવું નામ આપું છું અને નામ આપીએ એને વાહન. ગુજરાતી બંધ કરી દો, કારણ કે આપણે ઇંગ્લિશમાં જ લખવું જોઈએ, કારણ કે ગુજરાતી લખવામાં ગરબડ થાય છે. આઉટપુટ માટે આપણે ગુજરાતી રાખીએ એનો વાંધો નહીં, પણ ક્લાસના નામને બધું જો ગુજરાતીમાં હોય મોટે ભાગે તો ચાલે છે, પણ ઘણીવાર ગરબડ પણ થઈ જાય છે. બરાબર? એટલે વાહન નામનો હું ક્લાસ બનાવું છું. ઇન્ટરફેસ શું છે, ઇનામ શું છે, એન નોટેશન શું છે, એ બધું આપણે ભવિષ્યમાં શીખતા જઈશું, વારાફરતી જેમ ઉપયોગ આપણને આવતો જશે એ પ્રમાણે. એટલે અત્યારે વાહન નામનો એક ક્લાસ હું બનાવું છું. તો એની જાતે જ આપમેળે જ એણે બનાવી દીધું. હવે મેં ગીટ ઇન્સ્ટોલ કરેલું છે, એટલે આપણું જે ગીટ હબ છે એમાં ફાઇલ એડ કરવા માટે મને પૂછે છે. હવે એનું ઇન્ટિગ્રેશન આપણે ગીટ હબ ડેસ્કટોપ નામનો કાર્યક્રમ ડાઉનલોડ કરીએ છીએ તેના દ્વારા પણ થઈ શકે છે. અને ઇન્ટેલિજેમાં ગીટ આપણે ઇન્સ્ટોલ કરીએ તો ઇન્ટેલિજે પણ એની સાથે સંકળાઈ શકે છે. એટલે મને આ પૂછ્યું કે આ નવી ફાઇલ છે, એણે આપમેળે જોઈ લીધું કે આ નવી ફાઇલ ઉમેરાઈ છે, તો એણે મને પૂછ્યું કે આને ઉમેરું, પણ મારે અત્યારે નથી ઉમેરવું, કારણ કે હું ગીટહબ ડેસ્કટોપ દ્વારા જ એ કામ કરવા માગું છું. ઇન્ટેલિજે સાથે કેવી રીતે કામ થાય છે ગીટનું એ આપણે ભવિષ્યમાં જોઈશું. બરાબર? અને મારી કોપીરાઇટ મૂકી દઉં કોમેન્ટ. કોપીરાઇટ આમાં કેમ હિન્દી આવ્યું? હા, કારણ કે મેં ચયન કર્યું છે હિન્દીનું, ઇંગ્લિશ કરવાનું હતું, ઇંગ્લિશ કીબોર્ડ. કોપીરાઇટ 2021 ચિરાગ પટેલ. બરાબર? અને આપણું જો પેકેજ એટલે કે આપણા ક્લાસનો સમૂહ એને કહેવાય પેકેજ. એ પેકેજનું નામ છે નેટ ડોટ કોડિંગ ઇન ગુજરાતી ડોટ કાર, અને તેમાં આપણે વાહન નામનો ક્લાસ બનાવીએ છીએ. અને એ ક્લાસ પબ્લિક છે. આપણે જોયું હતું ને કે પબ્લિક, પ્રોટેક્ટેડ, પ્રાઇવેટ, અને એ ઉપરાંત એક બીજો પ્રકાર છે જે આપણે શીખીશું. પણ પબ્લિક એટલે બધાને આ ક્લાસ ગમે ત્યાંથી દેખાય. પ્રોટેક્ટેડ એટલે આ જે ક્લાસ છે તેના એ ક્લાસને એવું સમજો કે એ પિતાજી છે, એ પિતાજીના પુત્ર પુત્રીઓ હોય, તો પુત્ર પુત્રીઓને વંશ પરંપરાગત જે મળે એ પ્રોટેક્ટેડ, બીજા કોઈને ના મળે, એને કહેવાય પ્રોટેક્ટેડ. અને પ્રાઇવેટ, પ્રાઇવેટ તો માત્ર ને માત્ર પિતાજી પૂરતું જ સીમિત રહે, બીજા કોઈને કશું જ દેખાય નહીં, મળે નહીં, એવું બધું, એને કહેવાય પ્રાઇવેટ. બરાબર? એટલે પબ્લિક, પ્રોટેક્ટેડ અને પ્રાઇવેટ. અને એમાં આપણે સૌ પ્રથમ વિચારીએ કે વાહનમાં શું શું હોય. તો સૌથી પહેલાં તો એની ફ્રેમ હોય. બરાબર? હવે ફ્રેમનો આકાર તો આપણે એમાં લખી ન શકીએ, પણ પછી શું હોય તો કે દરેક વાહનમાં અમુક વસ્તુ સામાન્ય હોય, જેમ કે પૈડા. બરાબર? તો એને પ્રોટેક્ટેડ બનાવીએ. પ્રોટેક્ટેડ ઇન્ટીજર એમ ટાયર. બરાબર? હવે મેં આ એમ કેમ મૂક્યું? નાનો એમ ક્લાસના જે ડેટા મેમ્બર હોય ને, આ જે ક્લાસ છે વાહન, તેના ડેટા મેમ્બર, ડેટા સભ્ય હોય, તો એને દર્શાવવા માટે, એકબીજાથી અલગ પાડવા માટે આપણે નાનો એમ મૂકીએ. મૂકવું આવશ્યક નથી, પણ એક આ સર્વમાન્ય, સર્વસામાન્ય એક પ્રણાલી છે, રૂઢિ છે, પરંપરા છે. તો એ પરંપરાને માન આપવાથી આપણા કાર્યક્રમમાં કોઈ ગરબડ ન થઈ શકે, સુવાચ્ય બને, અને કોઈ પણ નવો વ્યક્તિ આપણો કોડ જુએ તો એને ખ્યાલ આવી જાય કે આ શું હોઈ શકે. બરાબર? એટલે આ ડેટા મેમ્બર છે, એટલે આપણે નાનો એમ મૂકી આપવાનો, અને પછી કેપિટલ ટી અને ટાયર લખ્યું છે મેં. બરાબર? હવે વાહનના ટાયર કોઈમાં 4 હોય, કોઈમાં 2 હોય, 3 હોય, 12 હોય,
20 હોય, જે પણ હોય, બરાબર. પછી એનો રંગ જુદો હોઈ શકે, બરાબર. પ્રોટેક્ટેડ મેં એટલા માટે લખ્યું કે એ પ્રોટેક્ટેડ હોવાથી એના જે બાળકો છે એમને એ ડેટા મેમ્બર દેખાઈ શકે, એમને મળે, બરાબર. પ્રોટેક્ટેડ, એનો રંગ એમ રંગ, બરાબર. પછી બીજું શું હોઈ શકે, એમાં ઈંધણ કેવું વપરાય છે, ડીઝલ, પેટ્રોલ, ગેસ, બરાબર ને. એટલે એ પણ એક આપી દઈએ, પ્રોટેક્ટેડ ઇન્ટીજર એમ ફ્યુલ કે ઈંધણ. હું ઈંધણ લખીશ તો ઘણા બધાને ખ્યાલ નહીં આવે, એટલે હું ફ્યુલ લખું છું, બરાબર. પછી બીજું શું હોઈ શકે, એની બ્રાન્ડ, એટલે બ્રાન્ડ આપણે નામ લઈએ, બરાબર. પ્રોટેક્ટેડ સ્ટ્રિંગ બનાવીએ, સ્ટ્રિંગ એમ બ્રાન્ડ, કઈ બ્રાન્ડ છે અને કયું મોડેલ છે, બરાબર ને. પ્રોટેક્ટેડ સ્ટ્રિંગ મોડેલ, એ પણ આપણે લખી દઈએ. અને એ વાહન, આ બધા વાહનના ગુણધર્મો છે, એટલે એમને આપણે ડેટા મેમ્બર બનાવી દીધા, બરાબર. હું અહીંયા કોમેન્ટ પણ આપી દઉં. આપણે મલ્ટીલાઇન કોમેન્ટ આ રીતે આપીશું તો એને જાવા ડોક કોમેન્ટ કહે છે. કઈ રીતે કે આડી લીટી અને એક જ ફૂદરડીને બદલે બે ફૂદરડી, અને પછી એન્ટર દબાવશો ને એટલે ઓટોમેટિક આવું થઈ જશે. આને જાવા ડોક કોમેન્ટ કહે છે. જાવા ડોક કોમેન્ટ એટલે એવી કોમેન્ટ કે જે એક બીજો કાર્યક્રમ દોડાવવાથી આપમેળે જ એમાંથી HTML પ્રકારના ડોક્યુમેન્ટ બની શકે. એટલે આપણે જે કોડિંગ કરીએ છીએ, આપણા ક્લાસ, પેકેજ, આપણે એક્ઝિક્યુટેબલ, એનું ડોક્યુમેન્ટેશન આપમેળે થાય. આપણે કોઈને સમજાવવાનું આવે તો આપણે અલગથી ડોક્યુમેન્ટ લખવાની કોઈ આવશ્યકતા નથી. આપણા ક્લાસની સાથે જે બધું લખતા જઈએ તો જે લોકોને માહિતી જોઈતી હોય સમજવા માટે પાઠ્યપુસ્તકની જેમ, તો એ જાવા ડોક, એટલે જાવા ડોક કોમેન્ટ છે આ, જાવા ડોક પ્રકારની કોમેન્ટ. જે પબ્લિકમાં આપણે બતાવવું હોય, એટલે કે જાવા ડોક આપણું જે ડોક્યુમેન્ટેશન હોય, આપણું પુસ્તક, આપણા કાર્યક્રમોનું, એમાં જેનો સમાવેશ કરવો હોય તેને જાવા ડોક પ્રકારની કોમેન્ટમાં મૂકવું. બાકી સામાન્ય કોમેન્ટ તો આપણે આ રીતે પણ લખી શકતા હતા, ખાલી આ રીતે એક જ ફૂદરડી સાથે, બરાબર ને. એવું પણ આપણે કરી શકતા હતા, અથવા બે આડી લીટીથી પણ કરી શકતા હતા. C++માં આપણે શીખ્યા હતા એ રીતે જ. પણ આપણે આ વાહન પબ્લિક ક્લાસ છે તો એક સામાન્ય નિયમ છે કે જેટલા પબ્લિક ક્લાસ હોય અથવા પબ્લિક મેથડ હોય અથવા પબ્લિક ડેટા મેમ્બર હોય, એ દરેકને જાવા ડોક સ્ટાઇલની કોમેન્ટ આપવી, કે જેથી એનું ડોક્યુમેન્ટેશન, આના ઉપરથી પુસ્તક બનાવીએ તો આપમેળે જ એના ટૂલ બની જાય, બરાબર. તો આ જાવા ડોક પ્રકારની કોમેન્ટનું ઉદાહરણ છે. શું લખીશું કે આ આપણો ગુજરાતીમાં જ લખીએ તો શું વાંધો છે, બરાબર ને. ગુજરાતી કીબોર્ડ, જાવા ડોક, જાવા ડોક. હું ઇંગ્લિશમાં પણ લખી દઉં એટલે ધ્યાનમાં રહે. પ્રકારની કોમેન્ટનું ઉદાહરણ, બરાબર. અને વાહન એ આપણે પેરન્ટ ક્લાસ લખીએ, કારણ કે તમે કોઈ કંપનીમાં જોડાશો તો એમને ગુજરાતી નહીં આવડે. પિતાજી કહીશું તો મોટાભાગના ભારતીયો હવે સમજતા નથી, એટલે પેરન્ટ આપણે લખીએ, બરાબર. એટલે વાહન એ પેરન્ટ ક્લાસ છે. ક્લાસ એટલે આપણે પહેલું બીજું ધોરણ ભણતા હતા એ ક્લાસ કે વર્ગ નહીં, કે પછી જાતિ વર્ણમાં જે ક્લાસ આવે છે કે સરકારી ઓફિસરોમાં ક્લાસ 1 ક્લાસ 2, એવું નહીં. આપણો આ જાવા કે C++નો ક્લાસ, જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો પાયો છે. એટલે વાહન એ પેરન્ટ ક્લાસ છે. આટલું લખી દીધું, બરાબર. અને ગુજરાતી બંધ કરું, પાછો હું ઇંગ્લિશ પર આવી જાઉં. હવે ડેટા મેમ્બર તો ડેટા સભ્યો તો બનાવી દીધા, પણ દરેક ક્લાસમાં એનું કન્સ્ટ્રક્ટર હોય અને ડિસ્ટ્રક્ટર હોય. કન્સ્ટ્રક્ટર એટલે શું કે જ્યારે ક્લાસ
નો એક ઓબ્જેક્ટ હવે પિતાજી છે, બરાબર, પણ પિતાજીનો ઉપયોગ જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી બધું વ્યર્થ. તો જ્યારે પિતાજીનો ઉપયોગ કરીએ એટલે કે મેમરીમાં આ ક્લાસનું એક ઇન્સ્ટન્સ બનાવીએ. ઇન્સ્ટન્સ એટલે અથવા ઓબ્જેક્ટ બનાવીએ એટલે કે એનું ઇન્સ્ટન્સનું ગુજરાતી હું એક ઘટના કે એક પ્રયોગ ચોક્કસ રીતે ન સમજાવી શકીએ એને, પણ એક ઇન્સ્ટન્સ કે જેમ કે કાર હોય ટોયોટાની, તો ટોયોટા પોતાની જે એનો પ્રોટોટાઇપ હોય અથવા જે રૂપરંગ હોય મોડેલ પ્રમાણેના એ પ્રમાણે લાખો ગાડીઓ બનાવશે. તે ટોયોટાની ધારો કે આપણે મોડેલ લઈએ કે કરોલા, ટોયોટા કરોલા અને EX, તો આ એક મોડેલ થયું. એ મોડેલની ધારો કે 10,000 પ્રકારની ગાડી, 10,000 જેટલી ગાડીઓ ટોયોટાએ બનાવી મેન્યુફેક્ચરિંગમાં. તો એ 10,000 એના ઇન્સ્ટન્સ કહેવાય અથવા ઓબ્જેક્ટ કહેવાય. ક્લાસ કયો છે? ટોયોટા કરોલા EX. પણ એ જે ક્લાસ છે એના કેટલા ઇન્સ્ટન્સ બન્યા અથવા કેટલા ઓબ્જેક્ટ બન્યા? તો કે 10,000. એ એના અલગ અલગ માલિકો પાસે જશે, બરાબર. તો જ્યારે ક્લાસનો ઓબ્જેક્ટ કે ઇન્સ્ટન્સ બને તો સૌથી પહેલાં ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? અથવા તો આપણું કમ્પાઇલર જે જાવાનું છે અથવા જાવાનો જે વર્ચ્યુઅલ મશીન છે, જાવાની અંદર જે બાઇટ કોડ છે એ પણ આપણે બધું સમજીશું. બાઇટ કોડ શું છે, જાવા વર્ચ્યુઅલ મશીન શું છે. પણ અત્યારે એવું સમજો કે જ્યારે જાવાનો ક્લાસ અથવા એનો પ્રોગ્રામ અથવા કાર્યક્રમ દોડાવીએ તો એમાં જે ક્લાસ હોય તેનો ઓબ્જેક્ટ બને ને, તો સૌથી પહેલાં એનું કન્સ્ટ્રક્ટર દોડાવવામાં આવે છે. એ કન્સ્ટ્રક્ટરને બોલાવવામાં આવે છે, એક્ઝિક્યુટ કરવામાં આવે છે. તો એ કન્સ્ટ્રક્ટર કેવી રીતે બને? કન્સ્ટ્રક્ટર વાહન ક્લાસનું જે નામ છે એ જ નામે ફંક્શન બનાવીએ, મેથડ બનાવીએ તો એને કહેવાય કન્સ્ટ્રક્ટર. જેમ કે વાહન ક્લાસ છે તો હું વાહન એ જ નામે ફંક્શન બનાવું તો એને કહેવાય એનું કન્સ્ટ્રક્ટર. અને એને પબ્લિક બનાવું, પબ્લિક ના બનાવું તો લોચા પડશે. મેમરી કેવી રીતે દોડાવવી એ કોઈને ખબર નહીં પડે, એનું કન્સ્ટ્રક્ટર કેવી રીતે દોડાવવું એ ખબર નહીં પડે, બરાબર. એટલે હું અહીંયા કોમેન્ટ આપી દઉં. જાવા ડોક કોમેન્ટ આપવી આવશ્યક નથી, આપો તોય વાંધો નહીં. મેં કીધું ને કે પબ્લિક હોય તો એને જાવા ડોક સ્ટાઇલમાં આપી દેવાનું. વાહન, તો આ કહેવાય વાહનનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. એને કન્સ્ટ્રક્ટર ઇંગ્લિશમાં અથવા સીટર એવું પણ કહે છે. સીટર ટૂંકાણમાં સીટર અથવા કન્સ્ટ્રક્ટર, બરાબર. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એટલા માટે કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? તો વાહન ક્લાસ જે છે એ જ નામનું ફંક્શન, અને એ ફંક્શન કોઈ જ આર્ગ્યુમેન્ટ ના લે, આર્ગ્યુમેન્ટના સ્થાનમાં ખાલી હોય, રિક્ત હોય, તો એને કહેવાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, બરાબર. અને જાવામાં ડિસ્ટ્રક્ટર નથી હોતા, ડિસ્ટ્રક્ટર C++માં હોય. જાવામાં ડિસ્ટ્રક્ટર એટલા માટે નથી હોતા કે મેમરીની ચિંતા આપણે કરવાની હોતી નથી, એનું વર્ચ્યુઅલ મશીન બધું કરી દે, બરાબર. હવે આપણે કન્સ્ટ્રક્ટરમાં શું કરીએ તો કે એના ડેટા મેમ્બર, ડેટા સભ્યો જે છે એમને પ્રારંભિક કિંમતો આપવાની. તો જેમ કે એમ ટાયર, હું પાછો ઇંગ્લિશને બદલે ગુજરાતીમાં જતો રહું. બરાબર. એટલે એમ ટાયર ઘણા બધા હોઈ શકે, પણ 4થી શરૂઆત કરું, પછી આપણે બદલી પણ શકીશું. હવે રંગ, રંગ અત્યારે હું 0 આપું. હવે 0 એટલે ધોળો રંગ, 1 એટલે કાળો રંગ, 2 એટલે લાલ, એ બધી આપણે વ્યાખ્યા કરીશું. પણ અત્યારે એવું રાખો કે રંગ 0 છે. પછી ફ્યુલ, એ પેટ્રોલ માટે 0, ડીઝલ માટે 1, પછી ગેસ માટે 2, એવા સ્થાન નક્કી કરીએ, એવા કિંમતો નક્કી કરીએ. તો આપણે એવું ધારી લઈએ કે કાર હોય અને એ કારમાં શું શું હોઈ શકે, બરાબર. એટલે એ રીતે લખીશું. પછી બ્રાન્ડ, બ્રાન્ડ અત્યારે ખાલી રાખીએ, ખાલી કેવી રીતે રહેશે? આ રીતે 2 અવતરણ ચિહ્ન એટલે ખાલી.
કશું જ નહીં. અને મોડેલ એને પણ સ્ટ્રિંગ હોય તો એને આ રીતે ઇનિશિયલાઇઝ કરીએ, પ્રારંભિક કિંમત આપીએ. બરાબર. અને હવે વાહન જે ક્લાસ છે એ ક્લાસની ઇન્સ્ટન્સ આપણે બનાવવું પડે. ઇન્સ્ટન્સ કેવી રીતે બનાવીશું, ક્યાં બનાવીશું? આ લાલ અક્ષરે કેમ છે, એને કઈ તકલીફ છે, જોઈ લઈશું પછી. એટલે અહીં ગાડી દોડાવીએ પણ પહેલા વાહન એક ઓબ્જેક્ટ બનાવીએ. વાહન બરાબર ન્યૂ વાહન. બરાબર, આ એનું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર થયું. અને જો અન્ય લાલ લીટી અંદર મૂકી દીધી, કેમ? તો કે ક્રિએટ ફિલ્ડ ઇન મેઇન. વાહન નામનું એક ઓબ્જેક્ટ આપણે બનાવવું પડે. મેં ખોટું લખ્યું હતું. વાહન અને એમ વાહન, અથવા આપણે આવું કરી લેવાનું હતું. મેં ખોટું સિન્ટેક્સ મૂકી હતી. વાહન નામનો એક ઓબ્જેક્ટ બનાવીએ, વાહન, અથવા એને નામ આપીએ કાર. બરાબર, વાહન નામનો એક ઓબ્જેક્ટ કાર, અને એને ન્યૂ કરી દઈએ. હવે એની અંદર જે ડેટા મેમ્બર છે એ બધા પ્રોટેક્ટેડ છે, એટલે આપણને અહીંથી દેખાશે નહીં, આ ક્લાસમાંથી દેખાય એ માટે શું કરવું પડે? તો કે એ બધાને પબ્લિક બનાવવા પડે. આજે આપણે પબ્લિક રાખીએ, પણ પબ્લિક રાખવાથી નુકસાન છે એ આપણે ભવિષ્યમાં જોઈશું. આજે ખાલી શીખવા પૂરતું આપણે બધાને પબ્લિક બનાવી દઈએ. બરાબર. અને પછી પ્રિન્ટ કરાવીએ. હવે પ્રિન્ટ કરવાનું એક ફંક્શન આની અંદર જ રાખી દઈએ. બરાબર, એ પણ પબ્લિક બનાવવું પડે. પ્રિન્ટ વોઇડ પ્રિન્ટ. બરાબર, કોઈ આર્ગ્યુમેન્ટ આપણે લેવો નથી અને કોઈ આપવો નથી પાછો. અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન શું કરીશું? તો કે ટાયરની શું કિંમત છે? પરસેન્ટેજ ડી. શું છે? એમ ટાયર. ના, આ સી પ્લસ પ્લસ સ્ટાઇલનું થઈ ગયું. આવી રીતે ન થઈ શકે, એટલે જાવામાં આવું કરવું પડે, પ્લસ. બરાબર, મેં જે લખ્યું હતું એ સી પ્લસ પ્લસ માટે હતું. મને કેવી રીતે ખબર પડી? કે એ અંદર આપણે જે ટાઈપ કરીએ ને એની નીચે લાલ રંગની લીટી, તમને કદાચ સ્ક્રીનમાં દેખાતું હશે કે કેમ ખ્યાલ નથી, પણ એના ઉપરથી ખ્યાલ આવે કે આ શું થઈ રહ્યું છે. બરાબર. અને રંગ, રૂપ રંગ, બરાબર, શું છે? તો પ્લસ એમ રંગ. પછી ફરી આપણે કોપી પેસ્ટ કરી દઈએ. અને કુછ કોપી કરી દઈએ ને. રંગ પછી ફ્યુલ. એમ ફ્યુલ. હવે જુઓ, ઓપરેટર ઓવરલોડિંગ તમને ખ્યાલ છે સી પ્લસ પ્લસનું? તો અહીંયા જે પ્લસ લખ્યું આપણે પ્રિન્ટ એલનમાં, એ પ્લસ પણ એક ઓપરેટર છે. અને જાવાની અંદર ઓપરેટર ઓવરલોડિંગ કરેલું છે, એને ખબર છે કે આ શું છે. બરાબર ને? એમ બ્રાન્ડ. અને પછી મોડેલ પ્રિન્ટ કરાવીએ. બરાબર. મોડેલ. હવે ન્યૂ લાઈન આપણે ભૂલી ગયા. આમાં ન્યૂ લાઈન માટે આપણે આવું કરવું પડશે, નહીં તો પછી એક જ લીટીમાં બધું દેખાશે, ગરબડ ગોટાળા થઈ જશે. બરાબર. અને પબ્લિક ફંક્શન છે એટલે કોમેન્ટ આપી દેવી જાવા ડોક સ્ટાઇલમાં. બરાબર, ગુજરાતીમાં કરી દઉં કે બધું પ્રિન્ટ કરાવો અથવા બધું સ્ક્રીન પર દેખાડો. બરાબર. એને પાછું ઇંગ્લિશમાં જતા રહીએ. અને અહીંયાથી એ જે ફંક્શન છે, અત્યારે આપણે કોઈ જ ડેટા મેમ્બરને બદલ્યા નથી, તો શું પ્રિન્ટ થાય છે એ આપણે જોઈએ. તો કાર ડોટ પ્રિન્ટ
પ્રિન્ટ કરાવો, બરાબર. એટલે પહેલાં આવી રીતે પ્રિન્ટ કરાવીએ છીએ, પછી અમુક અમુક એના ડેટા નંબર છે એને બદલીએ, અમુક ડેટા સભ્યોને બદલો, એટલે ગાડી દોડી, પછી પ્રારંભિક ઓબ્જેક્ટ અથવા ઇન્સ્ટન્સ, બરાબર. એટલે આપણે શું કરીએ તો કાર ડોટ, મારે ઇંગ્લિશમાં જવું પડશે, કાર ડોટ એની બ્રાન્ડ તો કે ટોયોટા આપી દઈશું, બરાબર. ટોયોટા આપણે લખીએ, ટોયોટા પછી લખીએ છીએ ગુજરાતીમાં, બરાબર. અને કાર ડોટ મોડેલ, તે મોડેલ પણ આપણે નક્કી કરીએ, અને પછી એને પ્રિન્ટ કરાવીએ પાછું કે શું પ્રિન્ટ થાય છે જોઈએ, બરાબર. ટોયોટા શા માટે, આપણે BMW પર ના જઈએ કે બેન્ટલી. વચને શું કિમ દરિદ્રતા એવું કહે છે ને સંસ્કૃતમાં, વચનો આપવામાં કોઈ ચિંતા નહીં. જેગવાર, જેગવાર કેમ ગુજરાતી દેખાતું નથી બરાબર, BMW જ રાખીએ, BMW, બરાબર. અને એમાં કયું મોડેલ તો કે X5, બરાબર. હવે પાછું ઇંગ્લિશમાં જઈને દોડાઈએ એને આપણે, હું એને બિલ્ડ કરું, બિલ્ડ પ્રોજેક્ટ, એટલે નીચે બિલ્ડનું ટેબ આવશે, એમાં જોતા રહેવાનું કે કોઈ ક્ષતિ કે ચેતવણી નથી ને. ઓકે, પૂરું થઈ ગયું. કાર બિલ્ડ ફિનિશ્ડ, કોઈ ચિંતા નથી, એને દોડાવો, રન મેઇન. જુઓ શું થયું, ગાડી દોડી, ગાડી દોડ્યા પછી શું થયું, ટાયર 4, રંગ 0, ફ્યુલ 0, નીચે દેખાય છે ને. બ્રાન્ડ ખાલી છે, મોડેલ ખાલી છે. પછી આપણે શું કર્યું, બ્રાન્ડ અને મોડેલ બદલ્યા અને પછી ફરી પ્રિન્ટ કરાવ્યું, તો શું આવ્યું, ટાયર 4, કારણ કે આપણે બદલ્યું નથી, રંગ 0 બદલ્યું નથી, ફ્યુલ 0 બદલ્યું નથી, પણ બ્રાન્ડ કઈ આવી, BMW, અને મોડેલ કયું આવ્યું, X5. હવે જો આ ન્યૂ લાઈન આપણે આપીને એ આપવાની આવશ્યકતા નહોતી, કારણ કે પ્રિન્ટ એલેનમાં એક લાઈન આવે જ છે, જો વચ્ચે એક વધારાની લીટી આવી ગઈ, એ આપણે નહોતી આપવાની, એટલે પ્રિન્ટ એલેન એની મેળે જ નવી લાઈન મૂકી દે છે, એટલે આપણે આપવાની કોઈ આવશ્યકતા નથી. એ આપણે ક્ષતિ સુધારી લઈએ, કાર્યક્રમ દોડાવીએ તો જ આ બધી ખબર પડે, બરાબર. પાછી દોડાવીએ, આપણે બિલ્ડ કરીએ, બિલ્ડમાં કોઈ ક્ષતિ તો નથી રહી જતી ને, ના, ફિનિશ્ડ. અને હવે પાછું દોડાવીએ, રન મેઇન. જોયું, લીટી હવે બરાબર આવે છે ને. ગાડી દોડી, ટાયર 4, રંગ 0, ફ્યુલ 0, બ્રાન્ડ મોડેલ ખાલી હતા, અને પછી બ્રાન્ડ મોડેલ આપણે બદલ્યા, અને પછી આપણું આઉટપુટ બદલાઈ ગયો. હવે ગાડી દોડી છે ને એને વચ્ચે મૂકી દઈએ, એટલે આપણને ખબર પડે કે આપણે અહીંયાથી બદલ્યું હતું. દોડાવીએ બિલ્ડ કરીને, બિલ્ડ પ્રોજેક્ટ, બિલ્ડમાં જાઓ અને દોડાવો, તો જોયું કે પહેલા ટાયર, રંગ, ફ્યુલ, બ્રાન્ડ, મોડેલ, ગાડી દોડી અને પછી બધું બદલાઈ ગયું, BMW આવી ગઈ આપણી પાસે, બરાબર છે. તો આ થયો ક્લાસનો પ્રારંભ, પહેલું પગથિયું આજે આપણે લીધું. એને બરાબર સમજવા પ્રયત્ન કરજો. આ વિડીયો ખ્યાલ ના આવે તો વારંવાર જોજો, કોઈ પ્રશ્ન હોય તો ફરી મને પૂછજો, અને